નગરમાં ચોટીલા અને હબિયાસર ગામને જોડતો પુલ હાલ ધરાશાયી થયો। છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ પડતા નદી નાળાઓ છલકાયા છે। ચોટીલાથી હબિયાસર ગામ તરફ જવાનો આ પુલ ધડાકાભેર તૂટી પડ્યો છે। વાહન વ્યવહાર તેમજ લોકોની અવરજવર બંધ કરતા મોટી દુર્ઘટના ટળી તો ઝૂંપડા નાનિયાળી સહિતના ગામોના હાલ સંપર્ક વિહોણા થયા છે। પુલ તૂટતા હાલ અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે। જે પ્રમાણે ધોધમાર વરસાદ અને 48 કલાકથી વધુ સમયથી આ વરસાદ થતા આ પુલ તૂટ્યો અને અનેક ગામડા ઝૂંપડા તેમજ નાનિયાણી ગામ હાલ સંપર્ક વિહોણા થયા છે। ચોટીલાના આ દ્રશ્યો છે જે આ પુલ ધડાકાભેર તૂટ્યો અને તેના આખા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। આપ જોઈ શકો છો આ વિડીયોમાં જ્યાં આ પુલ તૂટતા અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે। સંવાદદાતા સાજિદ બેલીમ ફોન લાઈન પર છે। સાજિદ, આ પુલ તૂટ્યો અને તેના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે। આખરે ઘટના શું બની હતી? શું માત્ર વરસાદ અને પૂરના કારણે આ પુલ તૂટ્યો છે? જી, જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે છેલ્લા 48 કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે અને નદી નાળા છલકા રહ્યા છે, ત્યારે આજે ચોટીલા અને હબિયાસર ગામ છે તે ગામને જોડતો જે આ પુલ છે તે પુલ નીચેથી જે નદી જે પસાર થાય છે તેમાં પણ ઘોડાપૂર આવ્યા હતા અને આ પુલ જે જર્જરિત ન હતો પરંતુ આ નવો જ પુલ બનાવેલો હતો। ત્યારે આ પુલ ઉપર જ્યારે આ પુલ પડે એવું લાગતા જે ગ્રામ લોકો છે તેઓએ સાવચેતી અને આ વાહન વ્યવહાર બંધ કર્યો હતો અને લોકોની અવરજવર બંધ કરી હતી અને સાજિદ, આપણે સુરેન્દ્રનગરના કલેક્ટર ખુદ જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। સર, TV9 પર આપનું સ્વાગત છે। એક આ પુલ ધરાશાયી થયો છે, તેના દ્રશ્યો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, પરંતુ આ પુલ તો હજુ નવો જ હતો અને આ પૂરના કારણે પુલ તૂટી જાય તો અનેક સવાલો પણ થઈ રહ્યા છે હાલ તેની ગુણવત્તાને લઈને। એકચ્યુઅલી હું તો જસ્ટ ડેમો પરથી આવું છું એટલે મને વિષયનો ખ્યાલ નથી, એટલે હું વાત કરું આપની સાથે। પણ કેવું સર, હાલ સવાલ ઉઠી રહ્યા છે, આપ TV9 ની સ્ક્રીન પર જોઈ શકો છો આ આખો પુલ છે એક ધડાકાભેર તૂટી જાય છે અને આ પુલ થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો હતો તેવી માહિતી છે। તો શું આટલી જલ્દી પૂર તૂટે અને તે પણ આ વરસાદના કારણે અને પૂરના કારણે? તો સવાલ તો ચોક્કસ મેં કીધું એમ કે હું હજી જસ્ટ ડેમો પરથી આવું છું એટલે મને આ વિષયનો પેલો ખ્યાલ નથી। હું તમને બરાબર છે ડિટેલ્સ લઈને તમારી સાથે હું વાત કરીશ। બિલકુલ TV9 સાથે જોડાયા તે બદલ આભાર। તો આ હતા કેયુર સંપત, કલેક્ટર સુરેન્દ્રનગરના। તેમનું કહેવું હતું કે હાલ તેમને કોઈ માહિતી નથી, પરંતુ આ દ્રશ્યો અનેક સવાલો ઊભા કરે છે। અમારા સંવાદદાતા સાજિદ બેલીમ ખુદ બોલ્યા કે આ પુલ થોડા સમય પહેલા જ તૈયાર કરવામાં આવ્યો હતો અને આ પૂરના કારણે હાલ આ જે પુલ તૂટી ગયો છે તેવા દ્રશ્યો ટીવી કેમેરામાં કેદ થયા છે। આપ જોઈ શકો છો અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આખરે એવો તો કેવો પુલ બન્યો? શું પુલ બનાવ્યો હશે ત્યારે ખબર નહીં હોય કે નીચે વહેતી? સાજિદ, આ જે પ્રમાણે પુલના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે, કલેક્ટરને તો હાલ કોઈ જાણ જ નથી કે શું ઘટના બની છે, પરંતુ આપના જણાવ્યા અનુસાર આ પુલ તો હજી નવો જ બનેલો હતો, તો આ તૂટી કેવી રીતે શકે? ગુણવત્તા સામે સવાલ તો ઊભા થઈ જ રહ્યા છે। જી, જો વાત કરવામાં આવતા ગુણવત્તા સામે જે ગામ લોકો છે તેઓએ પણ સવાલો ઉઠાવ્યા છે, કારણ કે આ પુલ હજી બન્યો જ હતો ને વાત કરવામાં આવે તો આ પુલ તૂટતા જે અનેક ગામો છે જે સંપર્ક વિહોણા બન્યા છે ને હવે આ એક જ પુલ જે હતો જે વાહન વ્યવહાર માટે ચાલતો હતો, પરંતુ હવે આ જે ગામ લોકો છે જે બીજા ઉપરવાસના ગામો છે તેઓને હાલાકી પડશે અને આ જે પાણી ઓસર્યા બાદ જ જયારે કોઝવે બનશે ત્યારે આ વાહન વ્યવહાર ચાલુ થઈ શકશે। પરંતુ હાલ તો આ જે ગામના લોકો છે, જે ઉપરવાસના ગામના લોકો છે તે હાલ સંપર્ક વિહોણા બન્યા છે અને આ પુલ તૂટી જતા લોકોમાં પણ રોષ છે કે જે પુલની ગુણવત્તા કેટલી કહેવાય। જો સામાન્ય પાણી આવ્યું અને આ પાણીની અંદર આ પુલ બહી ગયો અને આ પુલ જે રહી જતા ત્યાં લોકોને હાલાકી હાલ પડી રહી છે। જી સાજિદ, આ પુલ તૂટ્યો છે, આ પુલ તૂટવાથી જે ઉપરવાસના ગામ છે તે લોકોને હવે કેટલા કિલોમીટર લાંબો ફેરો કરવો પડશે? હાલ તો આ જે ગામ લોકો છે જે ગામ લોકોને જે અંદાજે 10 થી 12 કિલોમીટર ફરી અને ચોટીલા તરફ આવવું પડશે, કારણ કે જે આ માર્ગ હતો એ એક જ માર્ગ હતો, પરંતુ હવે જે આ નાના ગ્રામ્ય વિસ્તારના જે માર્ગો છે તે માર્ગો ઉપર થઈને ચોટીલા આવવું પડશે। જી બિલકુલ સાજિદ, સમગ્ર માહિતી બદલ આભાર। તો આ દ્રશ્યો છે જે અનેક સવાલો ઊભા કરે છે, કારણ કે થોડા સમય પહેલા જ આ પુલનું નિર્માણ થયું હતું અને આ પુલ હવે તૂટી જતા અનેક ગામડાઓ છે તે સંપર્ક વિહોણા થયા છે અને પુલ તૂટવાના કારણે હવે લાંબો ફેરો કરવો પડી શકે છે। જોકે ચોંકાવનારી વાત એ છે કે સ્થાનિક કલેક્ટરને હાલ તેની કોઈ જાણ નથી અને પુલ થોડા સમય પહેલા જ નિર્માણ પામ્યો હોય અને આ પૂરના ધસમસતા પાણીના કારણે ધડાકાભેર આવી રીતે જો પુલ તૂટી જાય છે
તો ચોક્કસથી આ કઈ ગુણવત્તાનો પુલ છે, શું કેટલા જે બાબુઓ છે જેમણે ભ્રષ્ટાચાર કર્યો છે, કોન્ટ્રાક્ટર સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે અને આ પૂરના પાણી જ છે જેના કારણે આ ઘટસ્ફોટ થયો છે। તો ગઈકાલના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો અને આજના દ્રશ્યો છે જ્યાં ગઈકાલના દ્રશ્યોમાં સાફ જોવા મળી રહ્યું છે આ પૂરનું પાણી અને બીજી તરફ આજના દ્રશ્યો છે। તો પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે આ પુલ છોટાઉદેપુરમાં આવી જ રીતે પુલ ધરાશાયી થયો અને તેના કારણે અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે। આખરે સવાલ એ થાય કે હવે આ સંપર્ક કેવી રીતે સાધવામાં આવશે? રાતોરાત પુલ તો બનવાનો નથી, ત્યારે અંતે ભોગવવાનું તો ગ્રામજનોને જ આવતું હોય છે। તો આ દ્રશ્યો આપ જોઈ શકો છો છોટાઉદેપુરમાં, જ્યાં પાણી ફરી વળતા પુલ તૂટ્યો અને તેના કારણે લોકો જાણે કે રાહ જોઈને બેઠા હોય